ઉદ્યોગનો અમને રોજગારી આપો, એટલા માટે સૌ લડીએ છીએ ને? સૌ એકવાર હાથ ઊંચો કરીને બોલો, આપણે એટલા માટે લડીએ છીએ ને? તો આપણે આઝાદ ભારત દેશની અંદર ગુલામી કરી રહ્યા છીએ. આઝાદ ભારત દેશની અંદર ગુલામીમાંથી મુક્ત થવા માટે, ન્યાય મેળવવા માટે, આપણે આપણા પરિવારનું ભરણ પોષણ કરવા માટે આજે આ સરકારની આંખ ખુલ્લી કરવા માંગીએ છીએ. આપ સૌને આઝાદી જોઈએ છે ને? જોઈએ છે ને? તો હું બોલાવીશ, તમે આઝાદી આઝાદી શબ્દ બોલજો. આ બેકારીથી, આ બેકારીથી, આ મૂડીવાદથી हम लेके रहेंगे. हम મૂડીવાદ છે, આ બેકારીથી, આ મૂડીવાદ છે, हम लेके रहेंगे. मैंने RNG अडवाणी इम्पैक्ट प्राइवेट लिमिटेड में 97 से मैनेजर रह चुका हूँ. मैनेजर 97 टू 2016 तक मैं मैनेजर RNG अडवाणी में किया है और वो 100% एक्सपोर्ट रेडीमेड गारमेंट का था. आप भी आलोक में रेडीमेड गारमेंट का ही काम कर रहा है. मेरे को सब परिस्थिति मालूम है कि लेबर की परिस्थिति क्या होती है और कैसा क्या देने का, क्योंकि मैंने मैनेजमेंट में एक्चुअली कर चुका हूँ. मैं मैनेजर था और लेबर को क्या देने का वो सब कुछ मेरे को मालूम है. આપણા વેદનાને સાંભળવા માટે અને આપણને સાથ અને સહકાર આપવા માટે બેન શ્રી ગુંજાલીબેન પણ પધાર્યા છે, જો યુથના પ્રમુખ છે. તો બેન ગુંજાલીબેનને વિનંતી કરીશ કે આપ સૌને માર્ગદર્શન આપે. બેન ગુંજાલીબેન, એકવાર જોરદાર તાળીથી વધાવો. इंडस्ट्री कामगारों થઈ રહેલા અન્યાય સામે, કંપનીમાં થઈ રહેલા અન્યાય સામે ન્યાય અપાવવા માટે આપણા વચ્ચે ઉપસ્થિત, જેઓ હંમેશા લોકો વચ્ચે રહે છે, જ્યાં જ્યાં અન્યાય થાય છે ત્યાં આપણે પડખે રહેનાર એવા વાસ્તા ચીખલીના ધારાસભ્ય શ્રી મોટાભાઈ અનંતભાઈ, તેમજ વાપીથી ખંડુભાઈ, પાર્ટી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સતીશભાઈ, યુથના પ્રમુખ સાતભાઈ, તેમજ કોંગ્રેસના તમામ આગેવાનો અને તમામ ભાઈઓ જેમના સાથે અન્યાય થઈ રહ્યા છે એવો સૌ અહીં ઉપસ્થિત થયા છે. ત્યારે વારંવાર આપણી સાથે જે અન્યાય થઈ રહ્યા છે એ અન્યાય સામે આપણે નહીં લડીશું તો કોણ લડશે? લડશો ને? બંને હાથ ઉપર કરીને ભાઈ શ્રી અનંતભાઈને વિશ્વાસ અપાવો કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ લડત ચાલુ રાખીશું. આજે આટલી મોંઘવારીમાં, આટલા ઓછા પગારમાં કેવી રીતે તમે નોકરી કરી રહ્યા છો એ ખરેખર ખૂબ ચિંતાનો વિષય છે. આજે તમને જેટલો પગાર છે એટલા પગારમાં તો કદાચ તમારા ભાડામાં અથવા તો પેટ્રોલ ડીઝલમાં જ પૈસા જતા રહેતા હશે. આટલા પૈસામાં કદાચ આપણે આપણા બાળકોને ભણાવી પણ નથી શકતા. તો ક્યાંક ને ક્યાંક આ કંપની તમારા સાથે તો અન્યાય કરી જ રહી છે, પણ આ અન્યાય આપણા પરિવાર સાથે પણ કરી રહી છે. અનંતભાઈની આગેવાનીમાં ઘણી બધી લડાઈઓ એમની ટીમ સાથે લડ્યા છે, પણ આ જાડી ચામડીની સરકારને જ્યાં સુધી આપણે રસ્તા પર નથી બેસતા ત્યાં સુધી એના પેટનું પાણી હલતું નથી. સરકારને જો આપણે ઝુકાવી હોય તો વારંવાર આપણે એના સામે લડવું પડશે અને એ લડાઈ અનંતભાઈ એકલાએ નથી, આપણે સૌએ સાથે મળીને લડવાની છે. લડશો ને? મને ચોક્કસપણે વિશ્વાસ છે તમારી આ એકતાને લીધે એક ના એક દિવસ 100% આપણને આમાં ન્યાય મળશે. ભાઈની આગેવાનીમાં રાજચંદ્ર ઉદ્યોગમાં પણ આ રીતે મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યા હતા. એ સમય પર તમામ બહેનોએ એકતા બતાવી હતી અને એમને પણ ન્યાય અપાવ્યો છે. કપરાડાની વાત કરું, કપરાડામાં 1500 જેટલી આંગણવાડી બહેનોને સમયસર બિલ નહીં ચૂકવતી હતી આ સરકાર, ત્યારે પણ ભાઈશ્રીની આગેવાનીમાં ઘણી બધી રેલીઓ કરીને એમને ન્યાય અપાવ્યો છે. પાર તાપી રિવર લિંક યોજનાની વાત કરું, 15 થી 17 જેટલી રેલીઓ કરી ત્યારે આ સરકારને ઘૂંટણે પાડી હતી. કોણે? આપણા આનંદભાઈની આગેવાનીમાં. અંતે આપ સૌને એટલી જ વિનંતી
અને જ્યાં સુધી આપણને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ આપણે લડતા રહીશું. સૌને લડેંગે और लड़ेंगे. આપ સૌએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળી એ બદલ સૌનો આભાર. આટલી નાની ઉંમરે અને બેન હજુ કુંવારા છે છતાં પણ તમારા અને મારા પરિવારની ચિંતા કરીને આપણી વચ્ચે છે. એકવાર જોરદાર તાળી બજાવો. અને બીજી વાત એ આપણે આ લડાઈથી ડરવાનું નથી, આપણે સચ્ચાઈ સામે ઝૂકવાનું નથી, આપણે સાચું છે એ કરીને જ રહેવાનું છે અને તાકાત રાખવાની છે. એમ કહેવાય આપણે ભાઈ ઘરની આજુબાજુ ફળિયામાં ગામમાં મિત્ર ત્યાં લગ્નમાં જઈએ તો ડીજે વાગતું હોય, નાચતા નાચતા મરાખે 4 વાગી જાય અને ડીજે વાળો બંધ કરે ને તો બી આપણે એમ કે એ વગાડ અમે નાચવાના. એ તાકાત લગ્નમાં રાખતા હોય તો આ તો આપણી જિંદગીની કુડી કમાવાની તાકાત છે. તાકાત રાખો, તાકાત રાખીને આપણે લડવાનું છે અને આપણે જે મહેનત કરીએ મહેનતની પૂરેપૂરી પૂંજી મેળવવાની છે. આજે આ સભામાં પાર્ટી તાલુકાના પ્રમુખશ્રી મારું નામ આપ્યું એ બદલ હું એમનો અને કમિટીના દરેક આગેવાનોનો સહ સ્વીકારું છું. સતીશભાઈ કહ્યું તેમ હાલમાં મારી 75 વર્ષ થયા છે. હું એક પ્રગતિશીલ ખેડૂત તરીકે છું અને એ ખેડૂતની રીતે જે વ્યથા ભોગવવી પડે છે આ સરકાર તરફથી એનો અવાજ જે કોંગ્રેસ પાર્ટી ઉઠાવે છે હું એમને ફળીભૂત થાય એવી અભ્યર્થના સાથે કહું છું કે જ્યાં જરૂર પડે હું આપના સાથ સહકારમાં જોડાઈશ. આપ જે કામદાર ભાઈઓ છે એનું જે શોષણ થાય છે, એનો જે પગાર મળે છે એનાથી પરિવાર કોઈ દિવસ ઊંચે આવતું નથી. માંડ કદાચ કોઈનું પેટ ભરાતું હોય, બાકી એનાથી વિકાસ થઈ શકતો નથી. વ્યથાને સાંભળવા, આપણી વ્યથાને વાચા આપવા, આપણા સપોર્ટમાં જોડાવવા કેટલા અગ્રણી આવ્યા છીએ તો એમાંથી બેન શ્રી આશાબેન દુબેને પણ વિનંતી કરીશ કે આપણું ઉદ્બોધન કરે. એકવાર જોરદાર તાળીથી ઉઠાવી. નમસ્કાર. આજે વાપીની અંદર આલોક કંપનીના કામદારોની વચ્ચે મારા ભાઈ શ્રી આનંદભાઈ, વાપીના શહેરના પ્રમુખ એવા ખંડુભાઈ, પાર્ટી તાલુકાના પ્રમુખ સતીશભાઈ, આનંદભાઈ તથા મારી સાથે ઉપસ્થિત મારા કામદાર ભાઈઓ, આજે તાપ અને તડકાની અંદર તમે બેસીને આજે જે રાહ જોઈ રહ્યા હતા આનંદભાઈની તે બદલ અમને ખૂબ એ થયું. પણ શું કરીએ, આજે તમારી લડતમાં આનંદભાઈ બી દિવસ રાત આજે મિટિંગ કરી રહ્યા છે. કોઈ દિવસ ઉદયપુર જાય, કોઈ દિવસ ક્યાં જાય, અમદાવાદ હોય, કોઈ દિવસ ક્યાં હોય, એ ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે તમારી સાથે આવે છે. અને કોઈની બી લડાઈ હોય, વાપી હોય, તાપી હોય કે આખા દક્ષિણ ઝોન હોય કે દક્ષિણ ઝોનની બહાર હોય, આનંદભાઈ બધાને માટે ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરીને લડત લડે છે. તો તમે એમના પર વિશ્વાસ રાખજો અને સાથ સહકાર આપો, તમને પણ ન્યાય જરૂર અપાવશે. આટલું કંઈ વિરમું છું. જય હિન્દ, જય